મહત્વના સમાચારો ઉપર નજર કરીશું। અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર મારી છે પલટી। તેઓ ઈરાનને સતત ધમકી આપી રહ્યા છે। ટ્રમ્પે કહ્યું છે કે ડીલ કરવાની ઉતાવળ અને આતુરતા ઈરાનને હતી। અમેરિકા હવે 60 દિવસ વાતચીતમાં વિતાવશે અને ઈરાનને વળતરનો એક પણ પૈસો નહીં મળે। ટ્રમ્પે એવો પણ દાવો કર્યો કે યુદ્ધે ઈરાનને નબળું પાડી દીધું છે અને હવે તેમની પાસે એરફોર્સ, નેવી, એન્ટી એરક્રાફ્ટ ઇક્વિપમેન્ટ, રડાર અથવા વાસ્તવમાં કંઈ બચ્યું નથી। તો શાંતિ સમજૂતીને લઈને અમેરિકી મીડિયાના રિપોર્ટમાં મોટો ખુલાસો થયો છે। અમેરિકી ઇન્ટેલિજન્સે ટ્રમ્પ પ્રશાસનને ચેતવણી આપી કે ઇઝરાયલ ઈરાન સાથેની શાંતિ સમજૂતીને નબળી પાડી શકે છે। વોશિંગ્ટન પોસ્ટના એક અહેવાલ મુજબ ઇન્ટેલિજન્સ એજન્સીઓએ ટ્રમ્પ પ્રશાસનને આગ્રહ કર્યા છે કે નેતન્યાહુ પર લેબનોનમાં લડાઈ ચાલુ રાખવા માટે રાજકીય દબાણ છે। જો નેતન્યાહુ લેબનોનમાં પોતાનું મિલિટરી ઓપરેશન બમણું કરે છે તો તેઓ અમેરિકા અને ઈરાન વચ્ચેની સમજૂતીને જોખમમાં મૂકી શકે છે।